મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ 310 રૂપિયા સુધી પહોંચ્યા। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની વિવિધ જણસી લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા અને ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ તેમજ સફેદ ડુંગળીની પણ આવક નોંધાઈ રહી છે। યાર્ડમાં આજે થયેલ હરાજીમાં ડુંગળી લાલના ભાવ 50 રૂપિયાથી લઈને 266 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 17 રૂપિયાનો વધારો નોંધાયો છે। ત્યારે આજે 6836 કટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું। આજે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી સફેદના ભાવ 90 રૂપિયાથી લઈને 310 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 10 રૂપિયાનો વધારો નોંધાયો છે। જ્યારે આજે 11185 કટા સફેદ ડુંગળીનું વેચાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવ્યું છે। માર્કેટિંગ યાર્ડમાં આજે બાજરીની પણ 338 કટાની આવક નોંધાઈ હતી। તેના ભાવ 381 રૂપિયાથી લઈને 599 રૂપિયા સુધી રહ્યા હતા। આ સાથે જ આજે સોયાબીનના 4 કટાની આવક નોંધાઈ હતી। તેના ભાવ 786 રૂપિયા સુધી રહ્યા હતા। એરંડાની પણ 2 કટાની આવક નોંધાઈ હતી। તેના ભાવ 1106 રૂપિયાથી લઈને 1250 રૂપિયા સુધી રહ્યા હતા। આ સાથે જ આજે સફેદ તલના ભાવ 1300 રૂપિયાથી લઈને 1972 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 8 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। જ્યારે આજે તલ કાળાની પણ આવક નોંધાઈ હતી। તેના ભાવ 2125 રૂપિયાથી લઈને 3123 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 152 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આજે 439 કટા તલનું વેચાણ કરવામાં આવ્યું હતું। ચણાનો ભાવ 945 રૂપિયાથી લઈને 1112 રૂપિયા સુધી રહ્યો હતો। આજે 58 કટા ચણાનું વેચાણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની પણ આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં આજે 1174 ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં મગફળી નવીની પણ આવક શરૂ થઈ ગઈ છે। ત્યારે મગફળી નવીના ભાવ 1140 રૂપિયાથી લઈને 1432 રૂપિયા સુધી પ્રતિમણે ભાવ રહ્યા હતા। જ્યારે મગફળી G20ના ભાવ 1003 રૂપિયાથી લઈને 1086 રૂપિયા સુધી રહ્યા હતા। જ્યારે નારિયેળના આજે 7050 નંગનું વેચાણ કરવામાં આવ્યું હતું। તેના પ્રતિમણે ભાવ 1016 રૂપિયાથી લઈને 2466 રૂપિયા સુધી પ્રતિમણે ભાવ રહ્યા હતા। નારિયેળના ભાવમાં ગઈકાલની સરખામણીએ પ્રતિમણે 46 રૂપિયાનો ઘટાડો આજે નોંધાયો છે।